એટ્રોસિટી ના પૈસા જોઈ છે, આ બીજી કઈ વાત એટલે નથી એટ્રોસિટી એમ. પૈસા મેં કોઈ માંથી કરીને મેં લીધા પૈસા? હમ. સમાજના તમે આ સમાજના ભડવાઓ કરો ને, આમાં સમાજના મર્ડર થાય, સમાજના ક્યાં લોકો હલો. વ્યક્તિ હૂતો છે, ક્યાં છે એની પથારી હા બતાવવા વાળા તમે જ હા. હોવ. એટલે સમાજ ઓલા રમેશભાઈ રાવળ નો તો બંધ આવે નંબર. સ્વિચ ઓફ કરી દીધો હોય છે. હા એ ચિયો સ્વિચ ઓફ કરી દે ને. હા. એવું છે. કોણ બોલો? હિતેશ બોલું ધોરાજી થી. સ્વિચ ઓફ કરી દીધો છે એને સમજાણો. હા. એવું છે. એને કેવાય ને હજી હજી એક બે મારો વિડિયો એને. હા એ તો એની પર ફરિયાદ થાય. હા એ તો ભલે થાય ઈ પછીની વાત છે, પણ એને કેવાય ને તો ભાઈડો હો ને માતાજી નો બધો ભૂવો હો કઈ. હા ચાલુ રખાય ને ફોન કઈ. ચાલો હું રાખે ખોટી શોધી ના હોય બધા. હા હા. ફેસબુક માં જોયો હોય છે. તમને ભાઈ આ કેસ કે કાઈ ના થાય ભાઈ. કેમ? આને તો રૂબરૂ જડાય આ બધે ને સમજ્યા. કેસ કરે કેમ? કેસમાં એટ્રોસિટી કેસ બને, ગંભીર ગુનો બને, ભલા મને એનથી નથી થાય. ગંભીર ગુનો બને એ તો ખબર છે, 24 કલાકમાં 48 કલાકમાં ના જામીન નો થાય છે. મળે, 90 દિવસ જામીન ન મળે એટ્રોસિટી કેસ ની અંદર. 48 ના ના કલાકમાં ના 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 સાહેબ, 24 કલાકની અંદર. અરે ના, તમે મને ક્યાં કાયદો શીખવાડે? એવું ન હોય ભાઈ વડીલ. શું છે ભાઈ તમારે, બોલો ને. ભાઈ હું દલિત સમાજ માંથી નથી છું. પણ ભલે ને દલિત સમાજમાં એવું તો કરી નાખો ફરિયાદ, તમારી લાગણી દુબાણી છે તો. મારી લાગણી નથી દુબાણી. તો હું છું, તમને સારું લાગ્યું? મને સારું નથી લાગ્યું. હું તમને ખાલી એક એક્ઝામ્પલ દઉં છું એમ. અત્યારે છે ને ભાઈ બાંધવા જાય કે એ વસ્તુ યોગ્ય ગણાય કોઈને પણ કહેવાય એવું? હું બાજવાનું તમને નથી કેતો. તો આ હે ને પૂરા ફરિયાદ આ બધે પુરાવાનો વિષય થઈ ગયો સમજ્યા. આપણે પણ એની માટે ફરિયાદ કરી, આપણે સાંભળો, આપણે એ રમેશભાઈ માટે ફરિયાદ કરી. હા આપણી પાસે પુરાવા હું રેકોર્ડિંગ ના પુરાવા. હા હા તમે એને બે ને તમારા ફોન ઉપર વાતચીત થાય છે. આપણી પુરાવો છે ને પણ એમ. હા એટલે પુરાવામાં ફોન તમારો જપ્ત થાય, FSL માં ફોન જાય કે તો ભલે ને બેનું જાય. આ એટલે સાંભળો તો ખરી રમેશભાઈ. હા હા એટલે આપડા આ પુરાવાનો શું ખાલી આપણી પાસે કે જ્યાં રેકોર્ડિંગ છે એકબીજા ફોન ની અંદર વાત કરે ની આ બધા આપડે ગેરબંધારણીય શબ્દ બોલે આપણે ને એમ. હા હા એ તો કાયદાકીય રીતે બધું થતું એ કરવું જ પડે. હા હા એટલે હું તમને એ જ કહું કે એને કેટલી કલાક રાખે ત્યાં પોલીસ સ્ટેશન? કેટલી કલાક રાખે એટલે 90 દિવસ જામીન ન મળે એટ્રોસિટી કેસ ની અંદર. કેમ? અરે સાહેબ 90 દિવસ આ તમને કોકે ડૂહું ચડાવી દીધું અરે 90 ના રે દિવસ. ભાઈ, એ વસ્તુ ન હોય. તમે તો તમે ભલામણ બાબા સાહેબ ના કાયદાને કેમ તમે પાછો પાડવા માંગો છો? તમે બાબા સાહેબ ને કાયદાને હું પાછો નથી પાડતો. હા બાબા સાહેબ નું ઉપર એક બંધારણ કામ છે. કરો, તમે આ મેટરમાં તમે રાવા જ ગયો, તમારે કાંઈ પડવાનું થતું નથી. તમે તમારું કામ કરો, તમે આમાં રાવા ગયો. તમે ઊંધા રવાડે ચડો. તમે હું તારા વાડે તમે તો ફોન હું કાપી ગમે નાખો. રવાડે ચડું આજ તો હું તમારી સમાજ નો ઉઠીને હું તમને જો કે તમે હું કામ સલાવું જો છો? ખોટી સલાવું એવી તમે તો ઉપર તો તમે ગેરમાર્ગે એમ કહો દોરો કે છો તમે એમ. બાંધવા જવાનું, તો બાંધવા હું કામ અરે જવું જોઈએ? મારે બાજુ નથી, હું તમને કાયદાકીય પ્રોસેસ સમજાવું તમે એમ. એમ નહીં, તમે એમ હમણાં શું કીધું કે તો હરુભર વડી જાય. હરુભર વડવાથી શું થાય ખબર છે? હરુભરું એકાદા અડવાની મેં તમને ક્યાં હા તો વાત આપણે કરી? હરુભરું તમે તો અડવાની કીધું વાત કે જ નથી કરી. કાંઈ ફોન કેસ ન કરે, હરુભર વડી જાય. તમને કહેતા હમણાં. અરે પણ હું ક્યાં ઉભેલો હરુભરું એટલે અડવાની? ભાઈ તમે હું રેકોર્ડિંગ મોકલો. તો તમે રેકોર્ડિંગ કરીને આ બધી આવી રીતે કરતા લાગો એટલે કે એમ. તો તમને મોકલી દઉં તમારું રેકોર્ડિંગ, તમે બોલ્યા ઈ. પણ હું તમને એ જ કહું, તમને જે શબ્દ બોલ્યા, હા હા તમારે જયારે તમારે એને ફોન કરવાનો હતો હા તો ત્યારે તમે પોલીસ સ્ટેશન જઈને તમે ફોન ન કરી શકો? એટલે કેમ રૂબરૂ પોલીસ જઈને? સ્ટેશન ની મારે કોઈ પણ વ્યક્તિને ફોન મારે કરવો છે હા કે ભાઈ મને ખબર છે કે આ મને આ જાતિ પ્રત્યે કે અરે મારા પણ મા એ બેન. પણ એ કઈ કોઈ નામ નિશાન લખીને થોડા આવે છે કે આ વસ્તુ બોલવાની? તમે જયારે અમારી વાત કરો મને ખબર હતી કે તમે બોલવાના છો હોય. તમે ખોટો ગેરમાર્ગે દોરો બધું સમજ્યા? એટલે હું કયો તમે ખોટો ગેરમાર્ગે દોડો. એટલે ગેરમાર્ગે ક્યાં લઈ દોડો ભલામણા? આવા વ્યક્તિ છે ને, આવા વ્યક્તિ હા એ રોજ આપણે સમાજની માથે રોજ ઉઠીને કેટલા પણ તો આપણા એની સમાજ માટે વિશે ફરિયાદ બોલે. થાય, તમે સમજ્યા? ફરિયાદ જ કરાય, બાકી બાદ વાક્યા ફરિયાદ થાય જવાય ને નહીં. 90 તમને આ 90 દિવસ નું કોઈ ડૂયું જણાવેલું હોય ને હા તો તો પછી તો તમારો ઈ મિનિંગ એવું છે નથી કે તો ક્યાંય. છૂટી જવો જોઈએ. અરે મારો તાત્પર્ય એવો નથી, હું તો તો કોઈને 90 વર્ષ રાખે એમ. હા તો પછી શું છે? તમે સમાજના છે, હા સમાજને સપોર્ટ કરો ને. પણ હું તો એ જ કહું કે તમને કોઈ 90 દિવસ નું ડૂવું એટલે પણ ભરાવેલું તો 90 કાયદામાં તમને ખબર પડે છે ને. તમને ભાઈ કાયદામાં તમને નથી ખબર તો પડતી. તમને 90 ભાઈ દિવસ ખબર પડે, ક્યારે હોય? તમે તમારી રીતે કોઈ મારી એવો વાત સાંભળો. અતિ આ ગંભીર પણ ઈ ગુનો છે, હોય અમે ને ત્યારે. આ ગુનો છે એટ્રોસિટી કેસ ની અંદર 90 દિવસ જમીન ન મળવા દે, બોલો. અરે ભાઈ મળી જાય. હવે પણ હું આમાં તમને નો એવા મળે ને ભાઈ. ઘણા પુરાવા દઉં. એ કદાચ જામીન મળે ને
તો તમને ખબર છે એમાં હું હોય શરતો ના આધીન જામીન હોય તમને ખબર પડે કઈ? શરતો નાથી જામીન હોય હા. કે ભાઈ ફલાણા ગામમાં નહીં જવાનું, ફલાણી જગ્યાએ નહીં જવાનું, ફલાણા આવો હવે પછીનો આવો ગુનો ન થવો હા, જોઈએ. પણ શરતો ના આધીન જામીન હોય ને એમ એ ગુનામાં હા અને અરે બીજી શરતો વાર નાથી જામીન હોય તો 90 દિવસ તામને બંધીને કોકને મગજમાં ચડાવી દીધું છે. એલા ભાઈ તમે 90 બેન થાવની દિવસ ભાઈ ઘરની ખબર પડતો ને ફોન ન કરતા ભાઈ તમે મને. એલા ભાઈ તમને નથી પડતી તમે એટલે મને તમે ફોન ન 90 કરતા, તમે દિવસ કીધું થઈને ને તમને બેઠા બહુ હો એમ. તમે બહુ ખબર પડે ને. તમે ફેસબુકમાં બધા હીરો થવાનું કરો પણ આ હીરો બધું તો સમજ્યા? તમે હીરો થાવું છે તમે તો તમને સડાઈ દઉં. મારે હીરો નથી થવું, મેં મારી હે? જિંદગીમાં કે રેકોર્ડિંગ નથી ચડાવ્યું. તો સડાવી દો તમારું, બોલો તમે હીરો અમે થાવું છે? બાબા સાહેબ તો અરે બાબા અમે સાહેબ એમાં કામ જ નથી કરતા. તો ફોન ન કરતા બાબા મને. સાહેબ ના નામે તમે અમે મને ફોન ન કામ જ કરતા નથી ભાઈ. કરતા. તમે મને ફોન ન કરતા. તમે લોકો હે ને બાબા સાહેબ ના નામ માંથી આ બધું અને હું ઉપડી બાબા જાવ સાહેબ છો ના નામ બધા. માંથી એટલે હું છે ભાઈ તારે? હું છે ભાઈ એટલે એટલે ભાઈ જો ફોન મેં નહીં તમને કરતો તું દલિત તુકારો સમાજ નો નથી નથી, દીધો. તું અમારા તું દલિત સમાજ નો નથી, તું બીજાના પેટ નો તો જ આવું કરીશ તું. તું એને હા, સપોર્ટ કરવા માંગશો અત્યારે તું. હું એને શેનો સપોર્ટ હું કરું તો આ ભાઈ? વસ્તુ શું છે? તું અત્યારે મને પાછું એમ કે આમ તમને ડૂમું ભરાય છે ફલાણું ભરાય છે. જો તારે પેલા પણ તો એને બાબા કહેવા સાહેબ જવાય નું ને. સંબંધારણ માનતા હોવ ને હા તો માન્ય તો છીએ તમે તો અમે. પેલા તુકારો તમે ન તને દો તુકારો કોઈને. કરે ને તું પાછું આ શું છે? તું અત્યારે કેસ ને પાછો પડવાની વાત કરશો તું. પણ મારા કહેવાથી કેસ પાછો આ પડી તો જાય. તારે કહેવાય તો આ શું વસ્તુ વાત થઈ? તું અત્યારે એમ છે કે આ એલા વસ્તુ ન થાય એમ, એટલે શું કામ ન થાય ભાઈ? અરે ભાઈ તો હું કાયદાકીય તમને મેટર ની અંદર બધી વસ્તુ થાય, શું કામ ન થાય? એલા તો ભાઈ ડૂમું એટલે ભરાવી દીધું, કાયદો વગર તમને વગર ભરાવી પેલા દીધું. કાયદાનો પૂરો મીનિંગ નથી ભાઈ ખબર ને બધી તમે ખબર છે કાયદો અમને, લઈને કાયદો બેઠા અમે હો. બેઠા છીએ ને અમે જો કાયદાનો મિનિંગ છે ને બાબા સાહેબ સિવાય કોઈને પૂરો નથી. તને છે ભાઈ? તને જો ભાઈ મેં હે? તમને હજી તને તો તું નથી ફોન ન કર્યો કરતો, એટલે મેં તને ગુજરાતી નથી કીધું, ફોન ન કરતો તું. તમને આ બધા તમે હીરો થઈને નીકળી પણ અમે જાઓ. ભલે ને હીરો થઈ જાય, અમારે હાવ રેકોર્ડિંગ હીરો અમારે ચડાવી દો ગમે જો એનું. હું કે સમાજનું આ તમે બદનામ કોણે કરે? બદનામી તો તું તારી કેટલા જેવા જણાને કરે, ખબર તારી પડી? તારી આ જેવા કેટલા કરે viewers બદનામ, છે? તારી જેવા બદનામ કરે એલા ભાઈ હવે સમાજને, તમને નથી ખબર ગેરમાર્ગે પડતી દોડે. આ viewers કેટલા છે તમારે? ભાઈ મારે જે આટલા હોય તારે શું આટલા છે? બધા જોઈ હે તારે ફલાણા શું ભાઈ ને છે? ફલાણા ગારું કાઢી. તારે શું છે ભાઈ? મારે ગમે એટલા હોય, તારે શું છે? હું તારી ઘરે તું કઈ મારા ઘરનો બાજરો નાખી જા, તારે લેવા દેવા શું છે? ઈ તો તારે મને કોઈ ફોન નો ન કરવા નાખી દે જાય, કોઈ તો કોઈ તું કેમ ફોન સરકાર કરી કે ભાઈ કોઈ મને? માણસ ના નાખી ઉપર જાય. તું કઈ મારો સાહેબ છો, તું મને ફોન કરી, તું કઈ એવી કોઈ ઓથોરિટી ધરાય છો તો મને ફોન કરી કેમ? કોઈ નો કરી શકે એમ. તો તારે હું કામ ફોન કરવો આ જોઈએ તો મને? તમે નંબર જાહેર કર્યા એટલે મેં પણ જાહેર તમને નંબર ફોન છે તો કર્યો. પણ તારી હાટુ થોડા છે, તારી જેવા લુખાવાટો નંબર નથી. એલા ભાઈ લુખો તું હઈશો. તો તારી જેવા નથી તો ફોન ન કરતો મને તું. લુખો તું હઈશો એ તો હડેલ તારે ના ફોન ન એટ્રોસિટી કર, ના ક્યાંનો પૈસા છો જોતે તું? છે એટલે ત્યાં કર્યા છે આ. હે હું ધોરાજી નો હોઉં, ધોરાજી નો ધોરાજી નો ધોરાજી. છો તો તું કરી લઈ. તો તું દલિત તુંય કાંઈ સમાજ નો ના કરી લે નથી. ફોન માં તો તારામાં એટલી તેવડ હોત ને તો તું આ કરત જ નહીં એમ. ઈ બધું હું કરી દઉં, તને સડાવવાનો છે તારામાં હવે. તેવડ જ નથી, તને તારામાં તને તેવડ જ સડાવવાનો નથી છે એટલે. દીકરા, કેમ કે તું એટ્રોસિટી કેસ ને પાછા પાડવા માંગશો, પછી તું અરે હું પણ હું કાયદાને પાછો એટ્રોસિટી પાડવા ને માંગતો. તું માનતો જ નથી, એટલે બાબા સાહેબ તારા તું નથી જેવા માનતો. લુખ્ખા બધું તું કરે બાબા એમ. સાહેબ નથી માનતો, તો આવો અરે પ્રશ્ન જ ન મેં કર. આઈનો ને જેટલો બાબા સાહેબ ને એટલે હવે તારા હડેલના જેવાને ખબર જ નથી પડતી હોય. તો હું બાબા ખબર સાહેબ નો પડે જન્મ ક્યાં થયો હતો? એ બધી મને ખબર છે, તો તારે તને કેવું ક્યાં જરૂરી છે? થયો હતો? તને બાબા સાહેબ કેવું નો જરૂરી જન્મ છે? ક્યાં એટલે થયો આ હતો? હડેલ ના હોય, બાબા તને સાહેબ ના કેવું જરૂરી પત્ની છે? નું નામ હતું, બે ભાઈ પત્ની એ જ હું હતા. તને કહું, તારે બાબા બધું સાહેબે તને હું કેવું શું જરૂરી કર્યું છે? એ મને કે હાલતું હા હવે. પણ તો તું હું કામ ઈ તું કે મને મને પ્રશ્ન હવે કરવા હવે આવ્યો? કે તું ને કઈ મારો સાહેબ બાબા છો? સાહેબ ને તું માનસ ને તું. હરામીના પેટા તો સુધરી જાની, ખોટો ખોટો હું કામ વિનાન કરશો? એ હવે તારું તું કામ હવે કર નહીં, બધું આ ફેમસ નાલાયક થવા ને. હાટુ આવા ભાઈ બધા અમે ભલે કરસ. ઉપર મારે ફેમસ થવું ને હું હીરો થાવ કે ઝીરો થાવ, હવે તારે તું શું છે? આ રેકોર્ડિંગ મૂકીશ એમ. તારે શું છે? પણ હું તને એમ કહું છું, હું કદાચ હીરો થાવ કે ઝીરો થાવ, તારે શું છે? તો હે નંબર આવા જાહેર ના કરાય ને હું તો જાહેર મારો તારો નંબર જાહેર કરી દેવો છે, બોલો તારે શું કહેવાનું છે? કરી દે ને ભાઈ. હું કરી બાકી દે. ફોન ન કરતો તું મને. કરી દે તું તાર જાહેર એકવાર કરી દે ને. હું હરામી ફોન ન કરતો, બરોબર? અરે તારા જેવા હરામી છે અમે નહીં. અલા, તો અમે તું બાબા આ કે સાહેબ ના નામ તું માંથી અમે તો ચડી નથી તું ખાતા. છરી ખાશો ને બાબા સાહેબ નામ માથે? કોઈ મને એકવાર ખાલી નામ બતાવી દે એલા મારું, બાબા સાહેબ ના નામ માંથી મેં રૂપિયો લીધો હોય છે. તારે કરવાનું શું હોય? તારે આવા લાકડા લઈને હાલવાનું હોય, તો સમાજને સપોર્ટ ન કરે. તું શું કરે ખબર? કે નહીં આમ નહીં થાય, આમ થાય, તેમ થાય, તું એવા આવા લાકડા ઉભા કર. તું થાય એ વસ્તુ તને ખબર નથી પડતી કે કાયદા વસ્તુ શું કરવાની હોય, કે ગમે એને કાયદો. તું એમ બોલ્યો કે ભાઈ એને અડી જવાનું, રૂબરૂ અડી જાય. રૂબરૂ કેમ અડાય તને ખબર પડે? હું ક્યાં પણ કોઈને બોલ્યો રૂબરૂ અડી જો જવાનું? તારા રેકોર્ડિંગ છે, હું મોકલું તારું રેકોર્ડિંગ. પહેલી વાર ફોન કર્યો તું એમ બોલ્યો રૂબરૂ અડી જવાનું. રૂબરૂ અડવાનું મને શું થાય ખબર છે? શું થાય? રૂબરૂ અડે હું તારે કે આપણે કાયદો હાથમાં લેવાની વાત થઈ નહીં તો તું બાબા સાહેબ ને માનતો હો તો કાયદો હાથમાં રૂબરૂ લેવાની કેમ વાત અડવાનું કરી? ક્યાં? તે રૂબરૂ અડી હમણાં જવાનું એટલે એમ કીધું. થાય કે કાયદો હાથમાં લેવાનું એમ. હા થાય જ ને, કાયદો હાથમાં લેવાની વાત થઈ ને, રૂબરૂ અડવાની વાત એટલે. ઈ ભાઈ પાસે રૂબરૂ જવામાં રૂબરૂ ભાઈ અડી જાય એટલે એવો કાયદો હાથમાં લેવાનો થાય. હા કાયદો હાથમાં લેવાની વાત થઈ ને, રૂબરૂ અડવાની. એટલે તને ખબર નથી પડતી કાયદામાં? ના ના મને નથી તો ખબર તો પડતી. કેમ તું રૂબરૂ બોલ્યો? આયો એવું તથ્ય છે ક્યાંય કે આપણે બોલી આવું કે ભાઈ આપણે રૂબરૂ તમને ભાઈને. તકલીફ પડી હોય તો પોલીસ સ્ટેશનમાં જવાનું હોય, કાયદો હાથમાં ન લેવાનો હોય. હા બરોબર? તું પાછું એમ કે રૂબરૂ અડી. રૂબરૂ અડવાનો મતલબ શું થયો? કે ભાઈ તમને કોને જવાનું કીધું? તમારે નતું આવવાનું કીધું? પોલીસ વાળા જ્યાં તમે પેપર ન લખાવાય, તમને તકલીફ હોય તો હા ત્યાં રૂબરૂ તો અડવાનો તમને મતલબ. તમને કેવા શબ્દ બોલી ભાઈ સાંભળો તમે? પણ એ હું બોલ્યો ને, એ હું હેન્ડલિંગ કરી લે. તારે મારો ભાઈ નથી કરવાનો થતો. તું હરખાઈ બોલ્યો ને તો બધું કરે. હા હા
તો આડોડાઈ હા, તો કરવા મળે તમારા એટલે જ જેવા તો કરવાનું. ઘણા હા એ તો ભાઈ આવું થવાનું જ છે રોજની એ માથા બધું જે માથાકૂટ થાય તારે નો વિનંતી કરવાનું, તારે ભાઈ પડવું નહીં આમાં, તમારો વિડીયો ન જોવા તારે. તને હું ના કઈ ના ભાઈ ઇન્વિટેશન હું નથી આવા આપતો નવરે નથી આવતા તમારા તારા જેવાના તારા વિડીયો જોવામાં. આપણે એ મારે જેવા તારે તને ઇન્વિટેશન નથી આપતો કે મારા વિડીયો જો એમ, તું મને ફોન ન કરતો, મેં તને ક્યાં કર્યો ફોન? હા હા બરોબર હા ને? ભાઈ હું હા, મેં એટલે ફોન કર્યો અમારે તને? તમારે કઈ નવરાય નથી આવતી તમારા પણ જેવાના નવરાઈ વિડીયો નથી, જોવાના. મેં તને તો ફોન કર્યો ભાઈ. મેં કર્યો ને તમને હા ભાઈ, પણ તો હું તમે કામ ક્યાં કરવો મને જોઈએ? કર્યો? હું તને કઈ પ્રશ્ન કરું છું, તે મને બધા પ્રશ્ન કર્યા ને ગુનામ તું આવ્યો વિચાર કે તે મને ફોન કર્યો, મેં તને નથી પણ કર્યો. હું શેનો હું ગુનામાં આવું? ભાઈ તું કઈ શેનો ગુના, તારી ફોન જ નથી કરાતો ને. હા તમે હા નંબર જાહેર કરેલા એટલે મેં તો તમને તારો ફોન કર્યો. જાહેર નંબર તો તારો કરી દઉં લે હાલ. હા તો તને કરી ફેમસ દ્યો ને. કરી દઉં, આ તો તને ફેમસ કરી દઉં હવે. હા તારે કરી ફેમસ દ્યો. થવા તું આવ્યો છો એટલે તને ફેમસ કરી દઉં. અરે દલિત સમાજ ભાઈ નો નથી તું. અમે ફેમસ થવા જ નથી તું દલિત માંગતા. સમાજ નો નથી ને કે તું આવો ન આવો સમજી લેજે, કેમ કે સમાજ નો હોય ને ના સમાજ ના ને અમે છે સપોર્ટ જ કરે. નહીં ભાઈ, અમે તો ક્યાંથી અધરથી પડ્યા છીએ, હા અમને પણ ખબર તો નથી. બીજે અધર કાસ્ટ નો હોય ને તો દલિત સમાજ હા તો સપોર્ટ ન અમે કરે. અધર કાસ્ટ ના હે બીજું તો શું હવે? પણ તો ઈ છો ને નકર તો સપોર્ટ ન કરે. હે સપોર્ટ કરવા હાટુ જ ફોન કર્યો તો હતો પણ સપોર્ટ તમે કરવા હાટુ ઊંધા હું ફોન કર્યો. ગેરમાર્ગે દોરો તો કે તમે. તો કે તો હે કે તો તું રૂબરૂ વટી જા, રૂબરૂ વટી જા એટલે હું એ સપોર્ટ કહેવાય. પણ મેં એટલે ક્યાં તમને એમ કેટલાને કીધું કે રૂબરૂ તમે અડવાનું બંદૂક મારે લઈને બોલ, જાઓ, તને તલવાર લઈને અડવાનું જાઓ એમ કીધું? ઉભો રે તમે બંદૂક રૂબરૂ. લઈને તલવાર લઈને જાઓ એમ. પણ તો હું રૂબરૂ અડીને હું મતલબ શું થાય, મિનિંગ શું થાય? ઈ પણ ઈ આપણને ભાઈ ગેરબંધારણ શબ્દ બોલ્યો છે વ્યક્તિ, બરોબર? હા તો ગેરબંધારણ શબ્દ તમને એ વ્યક્તિ તમને બોલ્યો. તમને માં બેન પણ અમારું બોલતી હા બોલે છે પણ એ તમને. હું કહું તો પછી રૂબરૂ અડવાનું તમને મિનિંગ માં શું બેન થાય? હું અમારું કામ બોલે, મળવાનું? પછી સમાધાન કરવા તમારા માં મળવાનું? બેન ને તમને ઉભો તમે રહે ને ત્યાં ભાઈ. મૂકી જાવ એમ. તો સમાધાન કરવા મળવાનું રૂબરૂ કે એને યાર કઈ રીતે મળવાનું રૂબરૂ? તું મને શીખવાડ ભાઈ હાલ. એટલે હું તો ઈ જ કહું હે કે ઈ ભાઈ ને કહેવાય કે ભાઈ અમે તમારી ક્યાં તમારી આ તમને આ બધી પણ એ કરી તમારી નાખ્યું એમ. નંબર એવું ન કહેવાય, એને એ 3 લોકોને નંબર જાહેર કરે ને, સમાજ એને મેથી મારે ને, સમાજ એને સબક શીખવાડે ને, ખબર પડે કે મને ચા વાળા લોકો એને હેરાન પરેશાન કરે, ખબર પડે એને કે આવું કોઈને હા સાળો ન કરે, અને બીજી નંબરમાં ફરિયાદ થાય, આમાં તો અઘરીનું થઈ જાય. બાકી રૂબરૂ અડવાનું કહી ને તો રૂબરૂ અડવામાં છે ને કાયદો હાથમાં લેવાની વાત એલા થાય. અરે કાયદો હાથમાં આપણે નથી લેવો ભાઈ. એટલે કે તો રૂબરૂ તમે ઈ ઉપર મા બેન સામે મને અરે ગાળું બોલે રૂબરૂ છે. અડવા ઉપર મારી વાત સાંભળો, રૂબરૂ અડવાનું તમે એવું સમજો કે એને મારી નાખો ને એમ. તો પણ રૂબરૂ મિનિંગ અડવાનું ભાઈ તમે ભાઈ એવું મારી સમજો. વાત સાંભળો, રૂબરૂ અડો એટલે ઈ મા બેન સામે ગાળું દે, બરોબર? હા આપણે તો રૂબરૂ પછી હવે આપણે હવે હું હું આજ હું સમાધાન જ છું. કરવા હવે હવે ભેગું હું કામ તમારી થવાનું. પાસે ત્યાં મહુવા આવું, તમારી પાસે ત્યાં હું મહુવા હા આવ્યો. હા હા, તમારી પાસે હું ત્યાં મહુવા આવ્યો કોઈ પણ વિસ્તારની અંદર. પણ એમ નહીં, એની યાર હું બાંધેલો છું, બરોબર? હા એને મેં વિડીયો મૂકેલો છે, પછી એની યાર હું રૂબરૂ અડવાના એટલે મિનિંગ એટલે હું કયો મિનિંગ થાય રૂબરૂ એલા મળવાનો? ભાઈ હવે તમે ઈ તો ઈ તમારા તથ્યથી તમે આવો શબ્દ પણ બનાવો પણ તમે એમ. તો રૂબરૂ અડવાનો મિનિંગ એવો થાય ને કે ભાઈ તો આપણે બે ગાળો ગાળ આવી છે, રૂબરૂ સમાધાન સા પાણી પીવાનું એવું થાય એમ. સમાધાન આપણે ક્યાં મેં તમને તો કીધું સમાધાન કરી આવો તો તમે પણ એમ. તો તમે શું કીધું મિનિંગ? રૂબરૂ અડવાનું મિનિંગ શું? તો કઈ બાંધવાનું કે મારવાનું કે કઈ રીતે અરે મારવાનું? બાજવા મારવાનું કાઈ નથી, ઈ ભાઈ તો પાસે રૂબરૂ જવાનું ને આપણે તમે તમે હા તમે પછી અત્યારે રૂબરૂ જઈને સોશિયલ શું મીડિયા કરવાનું? ની અંદર હા સાંભળો તો ખરી, તમે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર છો જ હા પણ રૂબરૂ એક્ટિવ. જઈને શું કરવાનું એમ કહો તો મને, તમે હા શીખવાડો ને. એટલે તમારે ત્યાં વિડીયો કોલ વિડીયો ચાલુ કરો, લાઈવ ચાલુ કરો લાઈવ ચાલુ કે કરીને પછી ફલાણા. હા અને હું રૂબરૂ ફલાણા આવ્યો છું, મને આવડે ગેરબંધારણ શબ્દ બોલ્યો છે ને, હવે અમે સમાધાન કરી કે અમે બાજી છે એવું કહેવાનું. સમાધાન કરવાનું તો હું ક્યાં એને ભાઈ તમને રૂબરૂ ન કહું. હોય, એને અડવાનું હોય, એની માટે ફરિયાદ કરવાની હોય. પણ હું તો કોઈ ભલે ફરિયાદ તમે કરી, હું એને હું હા એનો કોઈ વિરોધી નથી. તો તમે એમ કીધું કે ફરિયાદમાં કીધે કાંઈ ન થાય, જામીન મળી જાય, જામીન ફરિયાદ મળી જાય કઈ બસ. આ તમે તો ફરિયાદ અત્યારે કરી હવે ભારત તમે એમ દેશમાં કહો સંવિધાન 90 છે, દિવસ જાઓ. કાયદાકીય ભાઈ રીતે મારી વાત સાંભળો. તમારું નામ હું તમારું નામ હું. તમારું નામ શું છે? મારું નામ હિતેશ ભાસ્કર. હિતેશ ભાસ્કર. ગામ કયું? ધોરાજી, ધોરાજી. જિલ્લો તાલુકો? રાજકોટ. હા બરોબર. ગામ તમારું હા ધોરાજી છે? હા મૂળ ધોરાજી. બરોબર. હા બોલો શું છો? હા હવે હું તમને એમ કહું, તમે એની માથે ઈ ભાઈ માથે ફરિયાદ કરી હા બરોબર. અને તમે એમ કહો કે 90 દિવસ સુધી એને જામીન ન મળે હા એમ. નો મળે, આ મને મળવા આવે ને અને હા ફરિયાદ કરું એટલે જામીન 90 દિવસ નો મળે મને એને. તમારું નામ મને એકવાર કયો ભાઈ. સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ રાઠોડ. હા તો તમે એમ કહો ને કે 90 દિવસ સુધી એને જામીન ન નો મળે. મળે. હા નો મળે. મને મળવા અહીંયા મારા લોકેશનમાં આવે અને હમ હું ફરિયાદ કરું. આ મારો હમ વિડીયો વાયરલ થયો છે, બરોબર? મને મારા લોકેશનમાં આવે, મને મળવા આવે કે ભાઈ હમ હું બાંધવા કે ગમે એ વિડીયો વાયરલ છે ને પછી હું એને ફરિયાદ કરું, મારા ગામની અંદર આવી જાય એટલે 90 દિવસ હમ જામીન નો મળે એને, એટ્રોસિટી તમે કેસની અંદર. તમારા ગામના જ છે ભાઈ? નહીં. બાજુના આજુબાજુના આ કોઈ પણ આજુબાજુના. વિસ્તારના હશે હા એમ. બરોબર. હા તમને એમ કહું છું કે તમને આપણે ને હે ને કોકે મગજની અંદર એવું નહીં ઘાલી નહીં નહીં દીધું છે. નહીં પણ હું તમને ચોખ્ખું કહું છું ને કે તમે દલિત સમાજમાંથી અડર કાસ્ટમાંથી આવો છો, બરોબર? હું આ હાલ અધર કાસ્ટમાં હા, હું તમે તમને દલિત મારો સમાજના. જાતિનો દાખલો નાખીશ. હા દલિત સમાજમાંથી તમને તમે, જો હું 90 મારી દિવસ વાત ઈ ભાઈને રાખે ને ત્યાં, ઈ ભાઈને 90 દિવસ રાખે ને હા અંદર, હા હા તો હા મોકલો એને મળવા તો મને. તમારી તલવાર ને મારું માથું, તો બસ. મોકલો ઈ મળવા ભાઈ એને. 90 દિવસ રહીને તમે એને મને મળવા મોકલો અને અહીંયા કઈ અહીંયા ગમે એ વસ્તુ થાય, ઘટના ઘટે એટલે 90 દિવસ જામીન નો મળે.
એ ભાઈ મારી તમે વાત નથી સમજતા એટલે યાર. તમે સમજતા નથી વાત. અહીંયા ઈ વ્યક્તિ મારી ઈ ફોનમાં ભાઈને બાજો 90 છે. દિવસ કોઈ નો રાખી શકે. હું કામ ન ઈ રાખે? બધા પોલીસનું પુરાવાની વાત છે બધાય. ઈ પણ બધા ઉભા રહ્યો રજૂ ઉભા કરે. રહ્યો. તમારી પાસે પોલીસ પાસે શું પુરાવાનું છે? મારી ખાલી વાત એક સાંભળો. રેકોર્ડિંગ. ના 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 ના, એવું ન હોય. મારી વાત સાંભળો. જો તમને કહું, હા ઈ ભાઈ મારી બાજો છે, બરોબર છે. હા. પછી હરૂબરૂ બાજો એટલે પછી અહીંયા હરૂબરૂ મને આપણી સમાજ માટે કેટલા સમય થી આ બધા અગ્નિ માથે મૂળ રોજની નિવાસી માથે આપણે કેટલા સહી બોલો. એ તો આપણે આ કરીએ ફરિયાદ ઉભા ઈ રહ્યો ઉભા થાય રહ્યો. છે. મૂળ બાકી નિવાસી અમુક આપણે જગ્યાએ સહી. તો બિચારા કરી નથી શકતા ને તમે કોઈ. મારી વાત સાંભળો. તમે આપણે હા મૂળ નિવાસી જ આપણે સહી હા આઈના હા. દલિત સમાજ આપણે છે ને મૂળ નિવાસી જ આઈને સહી બોલો. એસસી એસટી મેઘવાળ ને સમાજ. ઓબીસી. ના હા. ના આપણે કઈ એકલા જ નથી તો આપણે એને નથી ખબર. તો પછી તો પણ બીજી હું કામ વાતો કરો છો? જે છે એ વાત કરો ઈ ને. મને બધી ખબર પડે છે. ઈ બધી મને ખબર પડે છે. હું હું તમને ઈ જ ખબર કહું, પડે? આપણું બંધારણ જયારે લાગુ થયું ત્યારથી પણ મારે એ એને બધી કેટલા વર્ષ છે આપણું બંધારણ એ આપણે બધા આપણે જયારે મને બધી આઝાદ ખબર થયા છે. મારે ત્યારના. તમને કઈ તમે મારા સાહેબ નથી કે મારે તમને કેવું પડે. હું હા ના ના ઈ તો મને ખબર નથી હા કે તમે કોઈ મારા શિષ્ય નથી ને હું તમારો કોઈ સાહેબ નથી. હા આજે આપણે બે સમાજના તમે મને એમ કહો અધર કાસ્ટ નો હા. ભાઈ એવું કાંઈ ન હોય. આ તો હું તમને ખાલી તમને કહું કે 90 જો દિવસના જે 90 ડૂહું દિવસ રહ્યું છે ને ને ભાઈ મગજની ના ના અંદર. ના ના તો તમે એને મોકલો અહીંયા બેલમપર. મારું ગામ છે મોવા તાલુકાનું. બેલમપા પણ ઈ મને ખબર હે મોવાભાઈ બેલમપરા આવે હા બેલમપુર પેલા. હા. જો ઈ ભાઈ એને માં તમે મોકલો. ફરિયાદ કરી દીધી. અરે આ મારે ઈ પણ ભાઈ અરે મારો કોઈ મારી વાત જાતનો સાંભળો. કોન્ટેક્ટ નથી. ઈ ભાઈને તમે મેં ફોન મારી વાત કર્યો સાંભળો. એને મોકલો અહીંયા. પછી પણ ઈ અમે બે અહીંયા છે ને બાજી એકબીજા જે ઘટના ઘટે ને પછી હું ફરિયાદ કરું. મને મારવા આવ્યો હોય બરોબર. ઘેરે મારવા આવ્યો હા ને હું ફરિયાદ કરું એટલે 90 દિવસ જામીન ન મળે. એ મારી ગેરંટી. જાઓ તમે બરોબર. તો તમને ભાઈ કોકે ઊંધા રવાડ ના 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 ચડાવ્યા છે. ના તો કઈ 3 દિવસ જામીન મળી જાય. કઈ થોડો આ કઈ હું કઈ તમે કઈ નોર્મલ ગુનો ગંભીર ગુનો છે. એ જાણી જોઈને આવે છે કે આ દલિત સમાજનો વ્યક્તિ છે હું મારવા જાઉં છું, ઘેરે મારવા જાઉં છું. એમાં હા 90 દિવસ જામીન મળવા પાત્ર તમે નથી. તમે તમે પુરાવા એવા પણ એકઠા પુરાવા કરો. તમને કહું તો શું, એ વ્યક્તિને મોકલો અહીંયા. મારી ઘરે પણ મોકલો. હું મારી ઈ મારા વ્યક્તિને સીસીટીવી મારે શું કેમેરામાં લાગે આવી જાય. વળગે ઈ વ્યક્તિ તો મારે તમે સમાજનો હું કામ નથી. ઈ લઈને આલ્યા સવો કઈ ખોટા દાંડિયા સાના મુના હાંભળ્યા કરો ન જોવે તમારે એલા વિડિયો ન જોતા. ભાઈ પુરાવા હું તમને એમ કહું છું એના જામીન ન મળે ને એના પુરાવા હું તમને કહું એમ તો કે દઈ આ દેજો તમે કરો ને તો જામીન. એના પુરાવા એના ઈ ભાઈ હું ઈ જ કહું છું એમ. તો તમે જામીન દઈ દેજો એને મળી જતા હોય તો. પણ હું કઈ ભાઈ થોડો કઈ હું હું વાંધા અરજી મૂકી દે. સુપ્રીમ કોર્ટ નો જજ છું નહીં સીજીઆઈ પણ થોડો હોઉં. નહીં. મારી વાત સાંભળો. હું વાંધા અરજી મૂકી દે. તમે જામીન દઈ દેજો. જાઓ બરોબર. કોર્ટ શેના માટે બની ભાઈ? હા પણ એ કોર્ટ એના માટે એ કાયદાકીય રીતે અને છે ને ન્યાય માટે બની છે. હા હા તો તમે જામીન ફાંસીની દઈ છે ને દેજો. ફાંસીની છે ને સજા દઈ દઈ છે હા કોર્ટ. હા. એને માફી નથી મળતી. એટલે ફાંસીની સજા માફી કઈ રીતે મળે? રાષ્ટ્રપતિ નથી આપી દેતા ફાંસીની એટલે જો સજા ઈ પણ ઈ માફી નથી તમને આપી ખબર દેતા. છે રાષ્ટ્રપતિ ની ઈ વાત ઈ સાઈડ ની વાત થઈ ગઈ. ઈ કઈ હું કઈ હોય એક એલા જણાને ભાઈ મળે. તો તમે બંધારણને મૂકો ભાઈ એય, માંગ્યો આપણે બે ભાઈને લાંબી કરવાની જરૂર નથી. તમને ખબર નથી પડી. હવે હોય કેટલા જણા રાષ્ટ્રપતિ કેટલા માફ કર્યા? હા રાષ્ટ્રપતિ કેટલા જણાને માફ કર્યા? હવે હું એમાં થોડો હોઉં તો મને ખબર હોય. તો આ તો એમ તો કહું છું તમે એમ કહો ફાંસીની કે સજા ઈ મળે. હોય એકાદા જણાને ફાંસીની માફ કર્યો હોય. ફાંસીની સજા મળે તો પણ ઈ રાષ્ટ્રપતિ હોય પાસે નથી જતા રાષ્ટ્રપતિ માફી પાસે અરજીમાં. માફી અરજીમાં રાષ્ટ્રપતિ પાસે હોય એકાદાને માફ કર્યો. બાકી બધાને રાષ્ટ્રપતિ માફ નથી કરતો. તમને ખબર છે કયો કેસ છે બધું અને જોવે. દીધી ફાંસીની સજા દીધી કેને મળી ગઈ? બધાને મળી ગઈ. જેને ફાંસીની સજા છે ને ક્યાં બધા એન્કાઉન્ટર છે. કેને મળી ગઈ? ઓસા આપણે ઓલા નથી મળી આપણે આતંકવાદીને ભૂલી આતંકવાદીને. જાઓ. કેમ? આતંકવાદીને ભૂલી જાઓ. તો જેને આતંકવાદીને મળવાની છે ભૂલી એને જાઓ. મળી. આ આતંકવાદી આપણે આપણી માથે જે કરે ને આતંકવાદી આપણે જાતિ ઈ ભાઈ પ્રત્યે કરે આપણે તમે છે આપણી ને માથે ભાઈ આટલા વર્ષોથી વધારાની આ વાતો થાય રાવા છે. ગયો. તમે છે ને અમારા વિડિયો જોવાનું બંધ કરી ગયો ને તમે છે ને સંવિધાન કે હા બધું છે ને એ તમારે વાંચવાનું બંધ કરી ગયો તમે. બરોબર. ઈ વાત સાચી. હા ના કેમ કે તમારે તમારે કહેવાથી આમાં મારે કઈ ન કરે ને મારે કહેવાથી તમારે ન કરાય. તમારો રસ્તો હોય તમારે અપનાય મારો રસ્તો હોય મારે હા અપનાવાય. એટલે તમે કોઈના કહેવાથી કાંઈ કોઈનું નથી બસ થતું. બસ બસ તો તમે હા તમારું હા કામ કરો અમને અમારું કામ ના કરવા ના દો. રાઠોડ સાહેબ કાંઈ વાંધો નહીં ભાઈ. ઓકે. હવે અમે આજથી બંધારણને હવે જોઈએ બંધારણ આપણું કેવું કામ કરે એની. હા તો કેમ નથી કામ કરતું બંધારણ? તો હું ઈ જ તમને કહું છું ને ભાઈ આટલા આપણી માથે બનાવો બની ગયા. પણ એમ નથી બંધારણ ઉના આપણું કામ કાંડ નથી કરતું. થયું પુના આ ભીમા ઉનાકાંડ કોરે છે. ઉનાકાંડમાં અત્યારે તમે જાઓ તો ખરા. મુજરે દીવા બળે કોઈને બાપથી નામ લેવાય તુકારો કરાય દલિત સમાજના એમાં વ્યક્તિને સામું જવાય. કેટલા વર્ષે એ લોકોનો ચૂકવા દેવા ને કેટલા જણાને ચુકાદો સજા પણ એ મળી? ભાઈ તમને ખબર છે કઈ? સજા કેટલા વર્ષે મળી ઈ લોકોને? તમને ખબર છે? એ ઉનાકાંડ સજા બન્યો કેટલા તે જણાને મળી? ઉનાકાંડ બન્યો પછી બધાના આજુબાજુના અત્યારે જેટલા જણને ખબર છે ને કે ઉનાકાંડ થાય તો એની અંદર ઉનાકાંડ થયું ને એમાં કોઈ વ્યક્તિ ઈ અત્યારે લોકોને સાળો કેટલા નથી લેતો. જણાને સજા મળી ભાઈ? પણ એ વ્યક્તિને સજા મળી કેટલાને એકને જ મળી મળી. કેટલા જેલમાં છે એ તમને એકને જ મળી એકને હા જ છે. પછી ઈ એમાં એટ્રોસિટી કેસ બન્યો તો એમાં ચામડું ઉખાડી. હા હા એટ્રોસિટી પણ કેસ આ બન્યો. લોકોને જાહેરમાં રોડમાં લઈને જઈને માર્યા આ લોકોને. હા પણ ઈ એને બાંધીને માર્યા ને મેં જોયેલું છે ભાઈ. તો હવે હું તો ઈ ભાઈ તમારે છે ને ભાઈ આમાં ન ભનુભાઈ પડાય. સરવૈયા રહ્યા ને ભનુભાઈ સરવૈયા. ઈ જે હોય હું તમને શું કહું જે તમારે. હું તમને કહું ઉના કાંડ વાળા જે ભનુભાઈ સરવૈયા રહ્યા ને હા
એના હું ઘરે રૂબરૂ જયેલો ભાઈ. તે પણ રૂબરૂ જે આવે તો શું થઈ ગયું? તમારે પણ આમાં જવાય નહીં, એનું કારણ છે કે તમે હવે દલિત સમાજના વિરોધી છો. એટલે તમારે આ તમારે ફેમસ થવું એટલે મારું સમાજ વિરોધી કરીને મૂકવું છે. સમાજ વિરોધી છો ને તમે, નકા આવા પ્રશ્ન ન કરો ને. તમારે એમ જો 90 દિવસમાં એલા જામીન ન મળે, ભાઈ હવે હું ભાઈ તું કેવડતો. મૂક ની ભાઈ ફોન, ખોટો માથાકૂટ કરતો. તું તારા જેવા તો ઘણા છે મૂક. લુખ્ખા તું મૂક. મૂકી દે, ફોન ન કરતો તું મને. કરીશ હું તો ફોન કરીશ. હું તો કઈ- કઈ સમાજમાં હેઠવાના કામ કરે આ લોકો, હું બોલ્યો સમાજને તો? બદનામ કરવાના એલા એમ. એ હરામી, તને ખબર પડે ક્યાં શું કરવું, કેસ હા કેવી કરે રીતે પડે, લડવું? તું કામ એમ કે પડે 90 ભાઈ. દિવસ જામીન અમે ન મળે. બંધારણ. હરામીના પેટના ફોન મૂકી દે તું. તું હાવ નાલાયકના પેટનો થઈ જામાં. કોકના હા પેટનો તો થઈ જા, તારી માટે કોકના પેટનો ફરિયાદ થઈ ગયો. દાખલ થાય. કાંઈ નો હું થાય, તો કોકના તમે પેટનો છો. કરું છું. તું કોકના પેટનો છો. તું એટ્રોસિટી કેસને પાછા પાડશો, બંધારણને ના પાડશો કે બંધારણ કાંઈ નો કરી લે, એવી બધી વાતો કરશો તું. તું કોકના ક્યાં મેં પેટનો એવું છો. કીધું? આ એવું નથી. અત્યારે તું હમણાં બોલ્યો ને કે અમારે વાસવાનું બંધારણ બધું બંધ કરી દેવું એમ. અમારે બંધારણમાં નથી રહેવું, તો બંધારણમાં રહેતો ભારત દેશમાં શું કામ રહેશો? બહાર વયો જા ને પાકિસ્તાનમાં રહેવા. છે પાકિસ્તાનના વિઝા પાસપોર્ટ આ તમને પણ કરાવી વયો દેવું. જા ને, ન્યા તને ન્યા આતંકવાદી રાખી જ લે, તને ન્યા સીધો ભડાકે જ દે દીકરા. ન્યા વયો જ જા, અહીંયા ખોટો દેશમાં રહેમાં બંધારણ. ટૂંકમાં ઓલા એટ્રોસિટી ના પૈસા જોઈ છે, આ બીજી કઈ વાત એટલે નથી એટ્રોસિટી એમ. પૈસા મેં ક્યાં તને કીધું? મેં તારી માથે તું મેં કોઈ માથે કરીને મેં લીધા પૈસા? હમ. એટ્રોસિટી તું મને દાખલા દે કે મેં આની માથે એટ્રોસિટી કરીને પૈસા લીધા એમ. હમ. સમાજના તમે આ સમાજના ભડવાઓ કરો ને, આમાં સમાજના મર્ડર થાય, સમાજના ક્યાં લોકોને જ્યાં વ્યક્તિ હૂતો છે ક્યાં છે એની પથારી બતાવવા વાળા તમે જ હોવ. એટલે સમાજના છે ને આમાં વસ્તુ શું થાય કે સમાજને આમાં નુકસાનકારક તમે લોકો છો બધાય. અમે નકર હા સપોર્ટ હા કરવા જોઈએ, સમાજને સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ આપણે અમે સપોર્ટ કરવા જાય પણ તમે તમારું નહીં કઈક નહીં નહીં નહીં, અલગ જ નામ ખોલ્યું. તે સપોર્ટ એ કરવાનો બદલે ભાઈ ઊંધું હા કર્યું. ભાઈ, તે પહેલા કરમાં તું, હું તો તમને તે તમે જ આપણે કરું તું તો છું. તને જો તું સમાજનો નથી, અમારો નથી, એટલે તને કહી પણ હું ચોખ્ખું કહી. નથી ભાઈ, હવે તમારો જ નથી હું. ના બસ તું અમારો જ નથી, નકર તું આવો થોડો વિરોધ જ ન કરી.